સત્તાવાર રીતે અમદાવાદમાં શરૂ થશે કોમનવેલ્થ 2023ની તૈયારીઓ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયો છે કોમનવેલ્થ ગેમ્સનો ફ્લેગ અને બેટન। કોમનવેલ્થ ગેમ્સ 2030ની પૂર્ણાહુતિ સુધી ફ્લેગ ગુજરાતમાં રહેશે। સીએમ ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની બેઠકમાં અભિનંદન આપ્યા। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ દેશની જનતાને અભિનંદન પાઠવ્યા છે। 2030 સુધી હવે ગુજરાતમાં ફ્લેગ રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌને અભિનંદન પાઠવ્યા હતા। कॉमनवेल्थ 2030 का आयोजन इस वक्त अहमदाबाद में किया जाएगा। ग्लासगो 2026 के क्लोजिंग सेरेमनी में ये फ्लैग भारत को सौंपा गया। आज गुजरात के पैरा एथलीट एवं ग्लासगो 2026 के डेलीगेशन की टीम ने आदरणीय मुख्यमंत्री जी को ये फ्लैग सुपुर्द किया है। તો કોમનવેલ્થ 2030ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ દેશની જનતાને અભિનંદન પાઠવ્યા છે। સીએમને ફ્લેગ અને બેટન છે તે સોંપવામાં આવ્યું છે। 2030 સુધી ગુજરાતમાં આ ફ્લેગ રહેશે।